જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગમાં વ્યાસ મુનિએ જે પૂર્વે કહી હતી તે વાત સાચી કરી આવું નિષ્કુળાનંદ સ્વામીએ કીર્તનમાં લખેલું છે। બ્રહ્માનંદ સ્વામીએ પોતાના કીર્તનમાં લખેલું છે। પૂર્વે કહ્યું તું ઉદ્ધવને લઈશ બીજો અવતાર, તે તમે કે ભક્તિ ધર્મથી પ્રગટ। આ બધી જે વાત છે ગોપાળાનંદ સ્વામીએ પોતાના ભાગવતના ટીકાની અંદર લખેલું છે। ભગવત પ્રસાદજી મહારાજે ભક્તરંજની ટીકાની અંદર આ બધી વાતનો ઉલ્લેખ કરેલો છે। તદુપરાંત ચૂડામણી આચાર્ય વિહારીલાલજી મહારાજે હરિનામતમની અંદર લખેલું છે કે શ્રીમદ ભાગવતની અંદર એમ કે સ્વામિનારાયણ સંપ્રદાય કે ઉદ્ધવ સંપ્રદાયનું મૂળ છે। હરિદિગ્વિજયની અંદર નિત્યાનંદ સ્વામીએ લખેલું છે। તો આ બધી વસ્તુનો આપણે વિચાર કરીશું। હાલમાં એવું પણ સોશિયલ મીડિયામાં એવું આપણા સંપ્રદાયની અંદરના કે બહાર એટલે કે બહિર્મુખ એવો એક પ્રચાર કરે છે કે ભગવાન સ્વામિનારાયણ તો પોતે એમ કે સર્વોપરી ભગવાન હતા, તો આ ધરા ઉપર પહેલીવાર પધાર્યા, આ ભગવાન ક્યારે આવવાના નથી ને આવશે નહીં। તો પછી એમ કે ભગવાન વેદ વ્યાસના ગ્રંથની અંદર તેનું કાંથી ઉલ્લેખ હોય, પછી બીજી બધી વાતો અડાવે છે। તો આ સમગ્ર વાતનું આપણે ખંડન કરીશું। તો આપણા જે નંદ સંતો હતા આ નિષ્કુળાનંદ સ્વામી આ વાત લખી છે કે ભાઈ વ્યાસ મુનિએ પૂર્વે કહી હતી કે તે વાત સાચી કરી। તો કઈ વાત કરેલી પૂર્વ વ્યાસ ભગવાને તે આપણે જોવાની છે। એના આધાર ગોપાળાનંદ સ્વામીએ ભગવત પ્રસાદજી મહારાજ આદિકે પણ લીધેલા છે। તદુપરાંત જે કવિવર્ય બ્રહ્માનંદ સ્વામી એવા તો ઘણા બધા જે આપણી પાસે પ્રમાણો છે, પ્રમાણો લેવા જઈએ તો એનો પાર આવ્યો છે જ નહીં। પણ મુખ્યત્વે જે પ્રમાણોની જરૂર છે તે પ્રમાણે આપણે જોઈશું। તો આજના વિષયમાં એક આપણે વાત કરવાની છે કે ભગવાન સ્વામિનારાયણનો જન્મ થયો તો ભગવાન વેદ વ્યાસ રચિત કોઈ ગ્રંથની અંદર તેનો ઉલ્લેખ છે ખરો? આ નિષ્કુળાનંદ સ્વામીની વાત કંઈ ખોટી ન હોય, બરાબર? આ કીર્તનની અંદર જે નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા છે કે વ્યાસ મુનિએ પૂર્વે જે કહી હતી તે વાત સાચી કરી। તો ભાઈ કઈ વાત સાચી કરી એ જોવાનું છે આપણે, અને આપણા નંદ સંતોના જ પ્રમાણ લેવાના છે, બરાબર? તો સૌપ્રથમ તો નિષ્કુળાનંદ સ્વામીએ કીર્તન બનાવ્યું છે સહજાનંદ હરિ। તેની અંદર આ વાત આવે છે વ્યાસ મુનિએ પૂર્વે જે કહી હતી તે વાત સાચી કરી કે કૌશલ દેશમાં પ્રગટ્યા પોતે ત્રિજકુલ દેહ ધરી। તે આ વસ્તુ નિષ્કુળાનંદ સ્વામીએ સ્પષ્ટ રીતે કીધેલું છે। પણ એની અંદર જે વાત છે એરિયા કે વ્યાસ મુનિએ પૂર્વે જે કહી હતી તે વાત સાચી કરી, પણ વ્યાસ મુનિએ કયા ગ્રંથની અંદર લખેલું છે, શું લખેલું છે પૂર્વે, તો એનો કોઈ ઉલ્લેખ આપણા નંદ સંતોએ કોઈ ગ્રંથની અંદર કરેલો છે? હા, છે। એ જ વાત આપણે કરવાની છે। કેટલાક બહિર્મુખ સંપ્રદાયના એવું કહે છે કે ભાઈ ભગવાન તો પહેલી આ ધરા ઉપર પધાર્યા, તો એનો પ્રાદુર્ભાવના કાંથી ઉલ્લેખ હોય? આ તો હોલા મારે છે, બરાબર? ગપઘોડા છે, એનો ઉલ્લેખ છે જ ભગવાન વેદ વ્યાસના વચન। પણ એ મારા તમારા કોઈના ઘરના વાક્ય આપણે જોવાના નથી, પોતાના મન કલ્પિત અર્થઘટન આમાં કરવાના થતા જ નથી। મેં તમને વાત કરી તે પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ભગવત પ્રસાદજી મહારાજ, પછી વિહારીલાલજી મહારાજ, પછી નિત્યાનંદ સ્વામી, આ બધાના આપણે પ્રમાણ લઈને અને ભગવાન વેદ વ્યાસના પ્રમાણ તો આવવાના છે એની અંદર, આ લઈને આજે સમગ્ર વાતની ચર્ચા કરીશું। નિષ્કુળાનંદ સ્વામી આજે કીર્તનની અંદર બધું બહુ વાત કહી ગયા છે, એટલે આજે આપણું આનું ટાઇટલ એટલે કે મથાળું હેડિંગ આ આપેલું છે કે વ્યાસ મુનિએ પૂર્વે જે કહી હતી તે વાત સાચી કરી। કઈ વાત સાચી કરી? તો એ વસ્તુ જે બ્રહ્માનંદ સ્વામીએ પોતાના કીર્તનની અંદર લખેલું છે શેરી ભલી પણ સાંકળી રે, તેના ત્રીજા પદની અંદર આ વસ્તુ કીધેલી છે કે પૂર્વે કહ્યું તું ઉદ્ધવ ને રે કે લઈશ બીજો જન્મ, તો કોઈ જગ્યાએ અવતાર છે મોહન વર। આ ચોથી કડી છે, બરાબર? ત્રીજા પદની શેરી ભલી પણ સાંકળીનું ત્રીજું પદ, અને તેની અંદર આવતી આ ચોથી કડીને પાંચમી કડીમાં તે લખેલું તે તમે ભક્તિ ધર્મ થકી ભૂ પર ધર્યો અવતાર મોહનવર। આ પાંચમી કડી છે। તો આની અંદર પણ સ્પષ્ટ રીતે બ્રહ્માનંદ સ્વામી એવું કહે છે કે પૂર્વે કહ્યું તું ઉદ્ધવને રે એમ કે લઈશ બીજો એમ કે અવતાર। તો પૂર્વે કોણે કીધું? ઉદ્ધવજીને। તો એ વાત જોવાની છે આપણે, બરાબર? બીજો અવતાર લેવાનો છે તે આ બે કીર્તનની અંદર
બીજી જે કડી છે તેની અંદર સ્પષ્ટ રીતે લખે છે જે પૂર્વે વ્યાસ ભગવાને કીધું તે જ અહીં કે ભક્તિ ધર્મના બાળ એકમાં લખેલું છે કે તમે કૌશલ દેશમાં જન્મ્યા, અને આની અંદર લખેલું સ્પષ્ટ રીતે ભક્તિ ધર્મના બાળ તમે. હવે મુખ્ય વાત આપણે આજના પ્રસંગની અંદર જોવાની છે. તો આપણું આપજાપણ દોડાવ્યા કરતાં જે આપણા નંદ સંતો થઈ ગયા અને ભગવાન શ્રીજી મહારાજની હયાતીની અંદર તેઓએ ભગવાન સ્વામિનારાયણનો જે નિશ્ચય કરેલો હતો, ભગવાન શ્રીજી મહારાજની દરેક ક્રિયાઓ તેઓ જાણતા હતા, તેની સાથે હાલતા ચાલતા બેઠતા ઉઠતા દરેક ક્રિયાની અંદર ભગવાનની દરેક જે લીલા તેના એ લોકો સાક્ષી હતા. તો આવા નંદ સંતોએ ભગવાનની જે બધી દિવ્ય લીલાનો અનુભવ કરેલો છે, ભગવાનની પાસે બેસીને જે બધા વેદાદિક જે ગ્રંથો છે એનું રહસ્ય, ઉપનિષદનું રહસ્ય, ગીતાનું રહસ્ય, ભાગવતનું રહસ્ય જે સમજેલા છે, એવા મુખ્ય આપણા સંપ્રદાયના કહેવાતા યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીએ શું કીધું છે તે જોવાનું છે. તદુપરાંત આપણા વડતાલ ગાદીના ત્રીજા આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજે ભક્તરંજની ટીકાની અંદર શું કીધેલું છે એ જોવાનું છે. પંડિતવર્ય નિત્યાનંદ સ્વામી કે જે ભગવાન શ્રીજી મહારાજ સાથે અમુક વાર એવું પણ આપણે એવું જાણવા મળે છે કે એક જ આસન ઉપર બેસીને ભગવાનની સાથે તેઓ કથા વાંચતા હતા. ભગવાન પોતાના એક જ આસન ઉપર નિત્યાનંદ સ્વામીને બેસાડતા હતા. આવા મહાન પંડિત નિત્યાનંદ સ્વામી શું કહે છે, આ દરેક વાતની આજે એનો સંદર્ભ લેવાનો છે. તો ગોપાળાનંદ સ્વામી સ્પષ્ટ રીતે ભાગવતની જે ટીકા કરેલી છે, તો ભાગવતની ટીકાની અંદર જોઈએ તો તેઓ શ્રીએ એકાદશ સ્કંદની જે ટીકા તેમાં 5મો અધ્યાય અને 38મો શ્લોક, તેની અંદર દસમ સ્કંદના 50મા અધ્યાય અને 10મા શ્લોકની ટીકા અનોન્યપી ધર્મરક્ષા તે એ આખો શ્લોક ટાંકીને આ બધું રહસ્ય સમજાવેલું છે કે જે વ્યાસ મુનિએ જે પૂર્વે જે કહ્યું હતું તે વાત સાચી ખરી. તો કઈ વાત? તો આ ગોપાળાનંદ સ્વામીએ સ્પષ્ટ રીતે ભાગવતના 10મા સ્કંદમાં 50મા અધ્યાય અને 10મા શ્લોકની વાત છે, એકાદશ સ્કંદના બરાબર 5મા અધ્યાયના 38મા શ્લોકની વાત છે. તો આ વાત સ્પષ્ટ રીતે આની અંદર લખેલી છે. અને ભગવત પ્રસાદજી મહારાજે પણ પોતાની ભક્તરંજની ટીકાની અંદર આ જ વાતનો ઉલ્લેખ કરેલો છે, દસમ સ્કંદનો બરાબર, એકાદશ સ્કંદનો, અને વિશેષ રૂપે વાસુદેવ મહાત્મ્ય 18મો અધ્યાય 42, 43, 44 શ્લોક એનો પણ ઉલ્લેખ કરેલો છે. તો આ વાતનો આજે આપણે સત્સંગ કરીશું. એક સમયે જ્યારે મથુરા નગરીની અંદર યુદ્ધ માટે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ હતા, તો જરાસંઘની સાથે કે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનું કે યુદ્ધ થતું હતું, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ પોતે પોતાના જે બીજા પ્રાદુર્ભાવ એટલે કે બીજા અવતાર માટે જે સંકલ્પ કરે છે કે હું બીજો અવતાર ધારણ કરીશ, તો એ ભાગવતનો દસમ સ્કંદનો 50મો અધ્યાયનો 10મો શ્લોક અનન્યપી ધર્મરક્ષા તેવાળા શ્લોકની અંદર સ્પષ્ટ રીતે ભગવાન એ પ્રતિજ્ઞા કરે છે કે હું અહીં કે આ ધરા ઉપર પાછો આવી અને ધર્મનું સ્થાપન કરીશ, અધર્મનો ઉચ્છેદ કરીશ, સાધુ પુરુષની રક્ષા કરીશ. તો એ બીજો અવતાર કયો? તો સ્પષ્ટ રીતે આ ભગવત પ્રસાદજી મહારાજ અને ગોપાળાનંદ સ્વામી એમ કહે છે બીજા કોઈ અવર નહીં, એ દેવકીનંદન શ્રી કૃષ્ણ જે છે એણે પ્રતિજ્ઞા કરેલી છે તે સાક્ષાત ધર્મનંદન હરિકૃષ્ણ છે એમ કે. એટલે શ્રી કૃષ્ણ અને હરિકૃષ્ણ વચ્ચે અભેદપણું, બંને વચ્ચે અનન્યતા બતાવી છે આ શ્લોકની અંદર. આ મારા કોઈ ઘરના વાક્ય નથી. બરાબર કોઈ શંકાળું હોય તો તેણે વડતાલથી પ્રકાશિત થયેલ વડતાલના આચાર્ય આનંદ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી બોચાસણ બનનો અતિથિ ઇતિહાસ પાના નંબર 211 અને 212 આ ખાસ વાંચી લેવું. આની અંદર આ બે ટીકાનો ઉલ્લેખ કરેલો છે. ગોપાળાનંદ સ્વામીની આ ભાગવતની ટીકા અને ભક્તરંજની ટીકા જે ભગવત પ્રસાદજી મહારાજની છે ભાગવતની, તેની બેની તમને પાના નંબર કીધા 211 અને 212. આ બે પાના ઉપર આનું ગુજરાતી અને સંસ્કૃત બે લખેલું છે. હવે વડતાલથી જે આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ બહાર પડેલો છે તેના 18મા અધ્યાયના 42, 43 અને 44 ત્રણ શ્લોકની ટીકાની અંદર પણ આ જ વાતનો ઉલ્લેખ કરેલો છે કે જ્યારે મથુરાની અંદર આ જરાસંઘ સાથે યુદ્ધ થતું હતું ત્યારે આ સંકલ્પ કરે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ, જેનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરેલો છે. પછી બીજી જે વાત છે તે ભાગવતની અંદર આ બધું જે વ્યાસ મુનિએ જે પૂર્વે કહી હતી તે વાત સાચી, બરાબર. એ વ્યાસ ભગવાનની વાત ચાલે છે. આ ભાગવતની રચના કરનાર ભગવાન વેદવ્યાસ હતા, એ પણ સાક્ષાત ભગવાનનો અવતાર હતા. શ્રીજી મહારાજે વડતાલના 18મા વચનામૃતમાં અંત્યના 10મા વચનામૃતમાં પણ વાત કરી કે ભગવાન વેદવ્યાસના વચન
અમને માન્ય છે, બરાબર. એની શાખ લઈને કોઈ પણ વાત કરો ને વડતાલના અઢારમાં તો કહે છે કે વ્યાસ તો સાક્ષાત ભગવાન હતા, બરાબર, ભગવાનના અવતાર હતા. માટે મોટા મોટા આચાર્ય છે તેણે પણ ભગવાન વેદવ્યાસના વચનનો અહીં કેવું છે અનુસંધાન લીધું તો જ તેને લોકની અંદર તેની માન્યતા મળી છે તેમના વચનને. પણ ભગવાન વેદવ્યાસને કોઈના વચનની સહારા લેવાની જરૂર નથી. એટલે ભગવાન વેદવ્યાસ તો સાક્ષાત ભગવાન હતા. અને શ્રીજી મહારાજે મધ્ય પ્રકરણના વચનામૃતની વાત કરું, છઠ્ઠાની અંદર લખેલું છે કે વાલ્મીકી, નારદ, વેદવ્યાસ, ભગવાન વેદવ્યાસની આમાં લખેલું છે એના વચન પર જેને વિશ્વાસ નથી તેને પાપિષ્ટ, બરાબર, અને ભગવાને મોટો પાપી લખેલો છે, નાસ્તિક લખેલું છે, બરાબર. તો મહાપાપીસ અને નાસ્તિક તરીકે જો આપણે ગણતરીમાં ન હોય ને આ નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના કીર્તનની અંદર બ્રહ્માનંદ સ્વામીએ જે વાત કરી છે, કઈ વાત કરી છે, પૂર્વે કહ્યું હતું ઉદ્ધવને રે, તો ઉદ્ધવજીને શું કીધેલું, તો એ વાતનો ઉલ્લેખ સ્પષ્ટ રીતે આ ગોપાળાનંદ સ્વામીએ ભાગવતના આ ટીકાની અંદર કરેલો છે. કઈ ટીકા, તો 11મો સ્કંદ, બરાબર, 5મો અધ્યાય અને 38મા શ્લોકની અંદર આ ટીકા પડાવેલી છે. કઈ, તો ભાગવતનો 3જો સ્કંદ છે અને 4થો અધ્યાય છે, 3, 4 તેના 29થી 32 શ્લોક. તો 3, 4, 29થી 32ની અંદર સ્પષ્ટ રીતે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે પોતે પોતાના ધામની અંદર જવાના હોય છે ત્યારે પોતાનું જે સ્વરૂપનું જ્ઞાન હતું તે પોતાનાથી ગુણથી અણુ પણ તુલ્ય નહીં એવા ઉદ્ધવજીને પોતાનું જ્ઞાન આપ્યું. પોતાની જે જ્ઞાનરૂપી ધર્મધુરા આચાર્ય પદ તે સ્પષ્ટ રીતે ઉદ્ધવજીને આપીને બદ્રિકાશ્રમની અંદર મોકલેલા હતા. આ વાતનો ઉલ્લેખ ભાગવતના મેં તમને વાત કરી તે પ્રમાણે 3જા સ્કંદ 4થા અધ્યાયની અંદર 29થી 32 શ્લોકની અંદર લખવામાં આવેલું છે. આ જ વાતનો ઉલ્લેખ આપણે જોઈએ તો નિત્યાનંદ સ્વામીએ શ્રી હરે દિગ્વિજય, પહેલો ઉલ્લાસ તથા 44મો ઉલ્લાસની અંદર પણ આ વાતની વિસ્તારથી ચર્ચા કરેલી છે. કઈ વાતની ચર્ચા, તો આ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને પોતે ઉદ્ધવજીને પોતાનું જે જ્ઞાન આપ્યું, ધર્મધુરા આપી, આચાર્ય પદ આપ્યું, તો એ ઉદ્ધવજી હતા તે પોતે બીજા રૂપે, બીજા જન્મે, બરાબર, રામાનંદ સ્વામી રૂપે અહીંયા આવ્યા. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની કડીને લખેલું છે, ઉદ્ધવ તે રામાનંદ રે, શ્રી કૃષ્ણ તે શ્રી હરિ રે. આવી સ્પષ્ટ રીતે એક ચોપાઈમાં ઘણું નિષ્કુળાનંદ સ્વામી કહી જાય છે કે ઉદ્ધવજી હતા તે જ એમ કે રામાનંદ સ્વામી રૂપે થઈને આવ્યા, અને શ્રી કૃષ્ણ હતા તે શ્રી હરિ એટલે કે હરિકૃષ્ણ રૂપે થઈને આવ્યા હતા. તો આ બધી વસ્તુ તમે પૂર્વાપરનો જો વિચાર કરશો તો સ્પષ્ટ રીતે આપણા નંદ સંતોએ આ ઉપોદ્ઘાત ભગવાન સ્વામિનારાયણની હયાતીની અંદર સ્પષ્ટ રીતે આપણા ગ્રંથની અંદર લખેલો છે. હવે તમને વાત કરી, બરાબર, કે હરિ દિગ્વિજયની અંદર પણ પહેલો ઉલ્લાસની વાત કરી, પછી 44મો ઉલ્લાસ છે તેના શ્લોક સંખ્યા 25થી જોઈએ તો 31, 25થી 31ની અંદર પણ આ જ વાતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. કઈ વાતનો ઉલ્લેખ, કે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું હતું અને તે ઉદ્ધવજી પોતાનું જ્ઞાન લઈને ભગવાનની ચરણ પાદુકા ચાખડી લઈને બદ્રિકાશ્રમની અંદર ગયા. બદ્રિકાશ્રમની અંદર એક સમયે દુર્વાસા મુનિનો શ્રાપ થયો. તે શ્રાપથી પીડાઈને આ ધરા ઉપર તે આવ્યા. તે ઉદ્ધવજી હતા, તે અવર કોઈ નહીં, રામાનંદ સ્વામી રૂપે થઈને આવ્યા. આ વાતનો ઉલ્લેખ અમે તમને બધા પ્રમાણ આપ્યા તેની અંદર સ્પષ્ટ રીતે જોવા મળે છે. ખાસ કરીને નિત્યાનંદ સ્વામીનો શ્રી હરિ દિગ્વિજય વાંચજો, બરાબર. શ્રી હરિ દિગ્વિજય પહેલો ઉલ્લાસ અને બીજો 44મો ઉલ્લાસ, આખો પહેલો ઉલ્લાસ વાંચી લેજો. આખો ઉપોદ્ઘાત આ જ બતાવેલો છે, છેક ભાગવતથી ત્યાં લિંક કરાવેલી છે. પછી જ્યારે ભગવાન શ્રીજી મહારાજ જ્યારે બરોડા વટપટન જાય છે ત્યારે ગાયકવાડ સરકારની હયાતીની અંદર પંડિતો જે પ્રશ્ન પૂછે છે ત્યારે નિત્યાનંદ સ્વામીએ તેની નોંધ લીધેલી છે. 44મા ઉલ્લાસની અંદર શ્લોક સંખ્યા પણ મેં તમને કહી 25થી 31ની અંદર આ વાતની ચર્ચા કરવામાં આવી. ઉદ્ધવ સંપ્રદાયની આખી પૂર્વ પરંપરા રીતિ બતાવેલી છે. તો છે ત્યાંથી મૂળ અડાવેલું છે. અને આપણે જોઈએ તો વિહારીલાલજી મહારાજ, ચૂડેમાણી આચાર્ય વિહારીલાલજી મહારાજે પોતાના હરિલીલામૃતમની અંદર કળશ જોઈએ તો 4 અને વિશ્રામ જોઈએ તો 7 અને શ્લોક ચોપાઈ સંખ્યા એટલે 5, બરાબર. તો આ 4, 7, 5ની અંદર ચોથો કળશ
પાછો 2 વાર કેમ બોલું કોઈ લખવું હોય તો લખી દેજો, જોઈ લેજો તમે, બરાબર. આ બધા પ્રમાણ તમને આપું છું. ચોથો કળશ, વિશ્રામ 7 અને 5મી ચોપાઈ 4, 7, 5ની અંદર સ્પષ્ટ રીતે વિહારીલાલજી મહારાજ લખે છે કે ઉદ્ધવ સંપ્રદાયનું મૂળ એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ ભાગવતની અંદર છે. ભાગવતની અંદર મૂળ કયું? તો મેં તમને જે વાત કરી એ પ્રમાણે આ 3જો સ્કંદ 4થો અધ્યાય 29થી 32 શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે જે ઉદ્ધવજીને પોતાની ધર્મધુરા પોતાનું જે જ્ઞાન આપીને બદ્રિકાશ્રમમાં મોકલા ને તે સ્વયં પાછા બીજા જન્મની અંદર રામાનંદ સ્વામી રૂપે થઈને આવ્યા. આ સંપ્રદાયની ગુરુ પરંપરા આખી આ લોકો અહીંયાથી કૃષ્ણ ભગવાનથી આપણા સંપ્રદાયની અડાવેલી છે. આ સંપ્રદાયની ઉપોદ્ઘાત કોઈ બદલી શકે તેમ છે જ નહીં. હાલના આધુનિક કહેવાતા કેટલા સંપ્રદાયની અંદર રહેલા અને સંપ્રદાયથી બહિર્મુખ તેને આ જ્ઞાન પચતું જ નથી. જેમ ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગઢડા અંત્યના 39ની અંદર કીધું કે ખીર જેવું કોઈ ઉત્તમ કેવું છે, ખીર જેવું કોઈ પકવાન નથી, બરાબર, મિષ્ટાન નથી. તો એને કહેવાતા શ્વાન એટલે કૂતરું ખાય તો એને હજમ થતું નથી, પચતું નથી. તેમાં ભગવાનનું જે સાક્ષાત સર્વોપરી જે જ્ઞાન છે જે આપણા નંદ સંતોએ પોતાના ગ્રંથની અંદર લખેલું છે, તો કહેવાતા આવા જે શ્વાન જેવા આવું ભગવાનનું શુદ્ધ સર્વોપરી જ્ઞાન જે છે હજમ થતું નથી. એ લોકોને વોમિટ થઈ જાય, ઉલટી થાય છે. એટલે આ બહુ વિચાર માગી લે છે. સંપ્રદાયનો જે મુખ્ય રહસ્યાર છે એ પણ આ જ છે. વિહારીલાલજી મહારાજનું ખાસ વાંચજો, કારણ કે હરિલામુતમના નામે આજે બધા બહુ મોટા મોટા સર્વોપરીના લીબર લડાવીને ખોટા અર્થના અનર્થ કરે છે. એટલે મેં 3 વાર એના પ્રમાણ તમને આપ્યા, બરાબર. તે છતાં પાછું એક વાર બોલી જાઉં છું. 4, 7 અને 5ની અંદર ખાસ વાંચજો. ચોથો કળશ, 7મો વિશ્રામ અને 5મી ચોપાઈ. તો આ 4, 7 અને 5ની અંદર તો વિહારીલાલજી મહારાજે ભાગવત અને છેક દ્વાપરના એન્ડની વાત કરેલી છે, બરાબર. કે અંતની અંદર શ્રી કૃષ્ણ ભગવાનના આખું વાંચજો, તમે વાંચજો શાંતિથી. અને 8 અને 9 એ 3 કેવી રીતે ભગવાન સામેનો પ્રાદુર્ભાવ થયો અને શ્રી કૃષ્ણ ભગવાનથી આખી લિંક બતાવેલી છે. દિગ્વિજયની અંદર પણ આ જ વસ્તુ નિત્યાનંદ સ્વામીએ લીધેલી છે. તો આ બધા નંદ સંતોને શું સર્વોપરી જ્ઞાન નહોતું, એ લોકોને ખબર નહોતી ભગવાન સ્વામિનારાયણ કોણ. આ તો બધા ભગવાન શ્રીજી મહારાજની હયાતીમાં બનેલા ગ્રંથો મોટે ભાગના મેં તમને પ્રમાણ આપ્યા છે, બરાબર. અને ભગવાન સ્વામિનારાયણની સાથે જેઓ રહેતા હતા, હું એની સાથે તેનો સહવાસ હતો. એટલે આવા જ્ઞાનને મૂકીને આપણે કલ્પિત જ્ઞાનમાં જો રૈચા પૈસા રહેશું તો આપણું ઉદ્વગતિની જગ્યાએ અધોગતિ થશે. નિષ્કુળાનંદ સ્વામી કીધું ધામ નહીં પણ ધક્કા મળે, એમ કે આ બધું સાર્થક છે આ વાત. એટલે તમામનો આ જે તાળો છે તે તમને અહીંયા મળી ગયો, બરાબર. હવે આ જે ભાગવતની અંદર ગોપાળાનંદ સ્વામી જે કહે છે એકાદશ સ્કંદનું જે વાત કરી 11, 5, 38ની અંદર કે જે જનક રાજા અને યોગેશ્વરના સંવાદ છે તેની અંદર પણ સ્પષ્ટ રીતે પોતાના બીજા અવતારની વાત કરે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે તે જ નારાયણ મુનિ રૂપે થઈને આવે છે. એવી આ બધી વાત ભાગવતની અંદર થયેલી છે. ને આ ભાગવત જે છે તે આજથી લગભગ 50, 60, 70 વર્ષ પૂર્વે સોલા વિદ્યાપીઠના પવિત્ર જે ભાગવત પ્રેમી વૈષ્ણવ આચાર્ય તરીકે કહીએ તો પણ અતિશયોક્તિ નથી એવા કૃષ્ણ શંકર શાસ્ત્રીએ પોતે ભાગવતનું સંકલન કરેલું છે. લગભગ 28 થી 29 જેટલા ભાગવતો સંસ્કૃત આવૃત્તિ જે છે તેની અંદર એક આ ભગવત પ્રસાદજી મહારાજની ભક્તરંજનની ટીકા અને ગોપાળાનંદ સ્વામીનો જે ભાગવત એની જે ટીકાઓ છે, દશમ સ્કંદ, એકાદશ સ્કંદ આદિ જે ટીકાઓ તેને પણ એની અંદર સ્થાન આપવામાં આવ્યું છે. એટલે એણે પણ માન્યતા મળેલી છે વૈષ્ણવ આચાર્યોની. આજથી 119 વર્ષ પૂર્વે જ્યારે કાશીની અંદર શાસ્ત્ર થયો હતો ત્યારે પણ આ બધા પ્રમાણ રજૂ કરવામાં આવ્યા હતા, બરાબર. અને આપણી પાસે અતિ પ્રાચીન વડતાલની અંદર એક વાસુદેવ મહાત્મ્યની લેખી પ્રત છે. લગભગ સાલ તો જોયો તો સંવત 1512 જેવી સાલની છે, બરાબર. પાકું ખબર નથી પણ એ આજુબાજુની અરસાની સાલ એટલે 500-550 વર્ષ જૂની હસ્તલિખિત છે. તેની અંદર પણ આ વાસુદેવ મહાત્મ્યના 18 અધ્યાય 42, 43, 44 શ્લોક લખેલા છે. ભગવાન વેદવ્યાસે સ્પષ્ટ રીતે કીધેલું છે. એની અંદર જે પુરુષોત્તમ નારાયણ અક્ષરધામાધિપતિ બ્રહ્માજીને પોતે જે વર આપે છે, કયું વર આપે છે તો એ આ તમે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ વાંચજો, એની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે
કે હું અહીં કે બીજો અહીં કે જન્મ ધારણ કરવાનો અહીંયા આવવાનો હતો. એટલે આ બધી વસ્તુ વ્યાસ મુનિએ લખેલી જ છે. તે કોઈ એમ કહેતું હોય કે ભાઈ ભગવાનનો અહીંયા અવતાર થાય ને પછી લીલા લખાય, આ બધી વાત ખોટી છે. આ બધું લખાઈ ગયેલું છે. અને આ વાસુદેવ મહાત્મ્યના 3 શ્લોકની અંદર તો સંક્ષિપ્ત રૂપે ભગવાનની સમગ્ર લીલાનું વર્ણન કરવામાં આવેલું છે. ભગવાનનો પ્રાદુર્ભાવ કેવી રીતે થશે, ભગવાનને આજે મુનિ શ્રાપોની વાત છે, મુનિને શ્રાપ થયો બરાબર બદ્રિકાશ્રમની અંદર, પછી તેમાં છોડાવ્યા, ધર્મ ભક્તિ આદિની બધી વાત. જેમ ચતુર્શ્લોકી ભાગવતની અંદર 4 શ્લોકની અંદર જ સમગ્ર ભાગવતની રચના છે બરાબર, પછી એનાથી વિસ્તૃત આખી ભગવદ્ ગીતા છે એની રચના કરી, પણ 4 શ્લોકની અંદર નારદજી ચતુર્શ્લોકી ભગવદ્ વ્યાસને કહે છે. તેમ આ જે 3 શ્લોક છે વાસુદેવ મહાત્મ્યના 18મા અધ્યાયના 42, 43, 44 એની અંદર ભગવાન સ્વામિનારાયણના સમગ્ર સંક્ષિપ્ત રૂપે લીલા ચરિત્રનો ઉલ્લેખ થયો છે બરાબર. નંદા ઋષિને શ્રાપ થાય છે બદ્રિકાશ્રમની અંદર, પછી એ જગ્યાએ આવે છે આ ધરા ઉપર એનું નિમિત્ત લઈને. પછી આ બાજુ જોઈએ તો પહેલા શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને જે મારેલા યુદ્ધની અંદર બરાબર, જે અસુરો તે પાછા કલિકાલની અંદર આવશે. એ બધા શ્લોકો અડાવેલા હતા. તમે શાંતિથી એકદમ આ 3 શ્લોકનું અધ્યયન કરશો તો ભગવાન સ્વામિનારાયણના સમગ્ર જે જીવન ચરિત્રનો મુખ્ય જે ઉपोદ્ઘાત છે તાર 3 શ્લોકની અંદર જ છે. એટલે આ બરાબર, એટલે ભગવાન સ્વામિનારાયણે કાલુપુર મંદિરની પ્રતિષ્ઠા પછી 1 માસ પર્યંત આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની કથા સાંભળી હતી. અને અંતે બોલ્યા હતા કે આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે તે તો ઉદ્ધવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ છે. એમ કે મૂળ ગ્રંથની વાત કરી છે. એટલે ભગવાને મધ્ય પ્રકરણના વચનામાં કીધું જ ભાઈ વાસુદેવ, અરે પેલું ભાગવત તો સારું છે, પાટજી પુરાણ કહે કે ભાઈ શ્રીમદ ભાગવત જેવો ગ્રંથ નહીં કોઈ, તો ભગવાન કે ભાગવત તો સારું છે પણ વાસુદેવ મહાત્મ્ય જેવો કોઈ ગ્રંથ નહીં, કારણ કે તેની અંદર ભગવાનને ભજ્યાની બધી રીતિ છે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ કરવી, આવું ભગવાને કીધું છે. ભાગવત તો સારું જ છે પણ વાસુદેવ મહાત્મ્ય જેવો કોઈ ગ્રંથ નથી. આ વચનામૃતના વાક્ય ભગવાન શ્રીજી મહારાજની પરાવાણી છે. અને એ જ વસ્તુ આ સત્સંગની અંદર સતાનંદ સ્વામીએ કીધું છે કે સંપ્રદાયનું મૂળ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે. વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ અવશ્ય ઘરે જોઈએ, વાંચવું જ જોઈએ બધાએ. તેમાં 18મા અધ્યાયના જે ભુજથી અત્યારે જે પ્રસિદ્ધ જે છે વાસુદેવ મહાત્મ્ય, તેની 18મા અધ્યાયની 42, 43, 44, 3 શ્લોકની ટીકા શાંતિથી વાંચજો. તેમાં આ દસમ સ્કંદના 50મા અધ્યાયના 10મા શ્લોકની વાત આવે છે, એકાદશ સ્કંદના 5મા અધ્યાયની વાત આવે છે બરાબર. તદુપરાંત આ ભાગવતનો 3જો સ્કંદ 4થા અધ્યાયની વાત આવે છે. તમામ વાતો આ 3 શ્લોકની ટીકાની અંદર આવડી લીધી છે. ગોપાળાનંદ સ્વામી અને ભગવત પ્રસાદજી મહારાજે એ જ બેઠું અનુવાદ આની અંદર કરવામાં આવ્યું છે. એટલે ભગવાન સ્વામિનારાયણ કોઈ અવર નથી બરાબર, સાક્ષાત અક્ષરધામાદેવી છે પુરુષોત્તમ નારાયણ. એ 3 શ્લોકની અંદર ભગવાનની સમગ્ર લીલા કીધી. અમુક હવે એવા સંશય પણ આપણે ઉઠાવે છે, ઘણાના કોમેન્ટની અંદર જોઈએ છે, ઘણા પોતાના સોશિયલ મીડિયાની અંદર વાત કરે છે, તમે આજે બદ્રિકાશ્રમની વાત કરો છો કે દુર્વાસાનો શ્રાપ થયો, આ થયો, એવું કોઈ કે ભગવાન વેદવ્યાસનું તમારી પાસે પ્રમાણ છે ખરું? આ જ પ્રમાણ છે વાસુદેવ મહાત્મ્યનો 18મો અધ્યાય 42, 43, 44મો જે શ્લોક છે વાંચી લેજો. મુનિ શ્રાપોવાળો જે મુનિઓને શ્રાપ થયો, ઉદ્ધવજીને બરાબર આદિકને જે શ્રાપ થયો, એ શ્રાપથી ભગવાને પોતે કે છોડાવીશ, એમ કે મારા માતા પિતાને શ્રાપથી કે મુક્ત કરીશ, એમ કે ધર્મની પ્રવૃત્તિ અહીંયા વધાવી. આ 44મા શ્લોકનું ગુજરાતી ભાષાંતર ટ્રાન્સલેટ આ રીતે થાય છે. એટલે બદ્રિકાશ્રમની અંદર જે શ્રાપ થયો હતો મરીચાદિક ઋષિને, ત્યાં 1844ની અંદર આવી ગયો. શાંતિથી વાંચો, વિચારો, મૂળ ગ્રંથો પકડશો. ભગવાન શ્રીજી મહારાજ જે કહી ગયા ભગવાનના વાક્ય પર ભગવાને લખ્યું શિક્ષાપત્રીમાં, મધુરૂપ તમિતિ મહાદરાણી બરાબર, મારી વાણી અમારું સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે, શબ્દમય સ્વરૂપ છે, વાઘમય ભગવાનનું સ્વરૂપ છે. તો આવી શબ્દમય ભગવાનના સ્વરૂપ પર શાંતિથી એકાગ્રચિત્ત કરીને જેમ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરો તેમ આ બધા ભગવાનના શબ્દ પર ધ્યાન કરીએ બરાબર, એને વિચારીએ શાંતિથી, તો તમામ જે સંશયો છે તેના તમારા જવાબ આની અંદર મળે છે. સમગ્ર સંશય તમારા નષ્ટ થશે. આ 3 શ્લોકની અંદર જેમ ચતુર્શ્લોકી ભાગવતની અંદર સમગ્ર ભાગવત સમાયેલું છે, ત્યાં વાસુદેવ મહાત્મ્યના 18મા અધ્યાયના 42, 43 અને 44 3 શ્લોકની અંદર જ સમગ્ર ભગવાન સ્વામિનારાયણના પ્રાદુર્ભાવથી માંડીને તિરોધાન લીલા, અંતર્ધ્યાન લીલા, સમગ્ર એનો સાર, એનો અંશ રૂપે આ બધી વાત આ 3 શ્લોકની અંદર જ કહેવામાં આવેલી છે. એની ઘણીવાર ચર્ચા કરી છે. એટલે 3 શ્લોકનું ગુજરાતી બહુ વિશેષ કહેતો નથી.
એટલે આવા ભગવાનના મુખ્ય બધા જે તમને વાત કરી બરાબર, કે આ જે નિષ્કુળાનંદ સ્વામીએ વાત કરી કે ભાઈ વ્યાસ મુનિએ પૂર્વે કહી હતી તે વાત સાચી તરી. વ્યાસ મુનિએ કાં કીધું છે તો તેમના પ્રમાણ આ ગોપાળાનંદ સ્વામી, ભગવત પ્રસાદજી મહારાજના, નિત્યાનંદ સ્વામીના, વિહારીલાલજી મહારાજના પ્રમાણ લઈને મેં તમને વાત કરી. તો પહેલું મોટું પ્રમાણ તમને આપ્યું આ વાસુદેવ મહાત્મ્યનું બરાબર, 18મો અધ્યાય 42, 43, 44 આ 3 શ્લોક. તે આ 3 શ્લોકો છે તે ભગવત પ્રસાદજી મહારાજે ભક્તરંજની ટીકાની અંદર લીધેલા છે. તદુપરાંત દસમ સ્કંદના 50મા અધ્યાયના 10મા શ્લોકની અંદર એ પણ વાત આવી. એકાદશ સ્કંદના 5મા અધ્યાયની વાત તમને કરી. ભાગવતનું 3જો સ્કંદ 4થો અધ્યાય. આ બધી જે વ્યાસ મુનિએ જે પૂર્વે કહી હતી તે વાત સાચી હતી. આ બધી વાત સાચી કરી. એટલે ખાલી સર્વોપરીના નામે આ નંદ સંતોના જે વચનો છે તેને આપણે નિરર્થક કરવા જઈશું તો આપણું સાહસ થશે ને એની. એટલે આ સંપ્રદાયની અંદર આજે કહેવાતા જે સનાતનીના નામે ઉપદ્રવ, જે સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર જે લોકો આક્ષેપો કરે છે, વારે ઘડીએ છાસવારે સ્વામિનારાયણ સંપ્રદાયને ટાર્ગેટ કરે છે, એનું મુખ્ય કારણ આ જ છે. છેલ્લા 20 વર્ષની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મૂળ સંપ્રદાય હોય કે સંપ્રદાયથી બહિર્મુખ હોય બરાબર, ભગવાન શ્રીજી મહારાજના મૂળભૂત વચનો આજે ભૂલી ગયા છે, આનું વિસ્મરણ કરી નાખ્યું છે, આનો અનાદર કર્યો છે. એટલે ભગવદ આજ્ઞા લોપનારને આ મોટા આ અનર્થો થઈ રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણને પણ આનું સહન કરવું પડે છે. નંદ સંતોને ગાળો ભાંડે આ લોકો, જેની કોઈ ઓકાત નથી બરાબર, જેને કોઈ સંપ્રદાયનું જ્ઞાન નથી કે સનાતનનું પણ જ્ઞાન નથી, એવા માણસો આજે સ્વામિનારાયણ સંપ્રદાયને વિરુદ્ધ બોલતા થઈ ગયા છે. એનું મુખ્ય કારણ શું છે કે આપણે આપણો માર્ગ ચૂકેલા છે. હજુ પણ કાંઈ કશું એ થયું નથી બરાબર. પેલો કહે ને કે માર્ગ ભૂલ્યો હોય તો પાછો યોગ્ય માર્ગ ઉપર ચડી જાઓ. તો આજે નહીં તો કાલે આપણે આપણા લક્ષ્ય ઉપર પહોંચી જ જઈશું. હજુ કાંઈ મોડું થયું નથી. આપણા નંદ સંતોએ જે આપણે રાહ ચીંધેલો છે, વ્યાસ મુનિએ પૂર્વે કહી હતી તે વાત સાચી થરી બરાબર. નિષ્કુળાનંદ સ્વામીના વચન, બ્રહ્માનંદ સ્વામીના વચન જે છે, હું પૂર્વે કહ્યું હતું ઉદ્ધવને લઈ છે બીજો અવતાર, આ બધી વસ્તુ વિચારો બરાબર. એનું હું અંદર છે, ગોપાળાનંદ સ્વામીને હું એનું રહસ્ય કીધેલું છે. આ ભાગવત તમે ઉચકો, ભક્તરંજની ટીકા જો, એની અંદર શું લખવામાં આવ્યું છે કાંઈ ન ખબર પડે તો મેં તમને વાત કરી પ્રમાણે બોરસદ કોર્ટની અંદર જે કેસ ચાલ્યો હતો 211, 212 પાના વાંચો અને સંક્ષિપ્ત અંદર લખેલું જ ના વાસુદેવ મહાત્મ્યના અત્યારે ભુજની જે ટીકા છે 18મા અધ્યાયની 42, 43, 44 ખાલી એટલું ગુજરાતી અનુવાદ તમે વાંચો તો તમને ખબર પડી જશે કે ભગવાન સ્વામિનારાયણ કોણ હતા. એટલે આ લોકો ખોટી રીતે મુમુક્ષુઓને માર્ગ ભૂલાવી રહ્યા છે. ભગવાન શ્રીજી મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે જ, પણ તમે જે પ્રમાણે આ લોકો હાલના જે કહેવાતા જે અવતાર ધ્રોહીઓ જે પાખંડ કરી રહ્યા છે, એમ કહે છે કે રામ કૃષ્ણ આદિ અવતારના ઉપરી એટલે શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન, એ કોઈ પણ વચન ભગવાન સ્વામિનારાયણના પણ નથી અને ભગવાન વેદ વ્યાસના પણ નથી. જાહેરની અંદર બધાને ઓપન ચેલેન્જ આપીએ છીએ બરાબર. તો કોઈ પણ એવા વચન હોય તે બતાવે, ભગવાન વેદ વ્યાસના વચન લાવે. કોઈ એમ કહેતું હોય કે વેરાજ નારાયણના 50 વર્ષ વ્યતીત થયા પછી પહેલી વાર કે આ બ્રહ્માંડની અંદર ભગવાન સ્વામિનારાયણનો પ્રાદુર્ભાવ થયો, ભગવાન વેદ વ્યાસના પ્રમાણ લાવે બરાબર, બતાવે. જાહેરની અંદર ઓપન ચેલેન્જ છે. તદુપરાંત ભગવાન સ્વામિનારાયણની લખેલી શિક્ષાપત્રી, એના પર થયેલી ટીકા, અર્થદીપિકા, શિક્ષાપત્રી ભાષ્ય બરાબર, 2 ટીકા મુખ્ય છે. તદુપરાંત સત્સંગી જીવન છે, એના પર જે સુખ મુનિની હેતુ નામની ટીકા. તદુપરાંત વચનામૃત પર જે ભગવાનની આજ્ઞાથી હરિવાક્ય સુધા સિંધુ નામનો ગ્રંથ સત્યાનંદ સ્વામી બનાવેલો, એની ઉપર જે સેતુમાલા નામની ટીકા. આનું અનુસંધાન લાવીને જાહેરની અંદર આવે, બતાવે બરાબર કે તમે એમ કહો છો કે રામકૃષ્ણથી અવતારનો ઉપરી શ્રીજી મહારાજ, જાહેરની અંદર આવો બરાબર અને ભગવાન વેદ વ્યાસના વચન બતાવો. તમે આવું કંઈ લખ્યું નથી. મુમુક્ષુઓ જાગો બરાબર, મૂળ વાત પર આવો. ભગવાનના નંદ સંતોના વચનો જોવો. તમે જે ગોપાળાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીને બધી વાતો સાચી માનો, 20 વર્ષની અંદર થેલા ભરીને વાતો તમે ઘરે લાવ્યા છો, એ વાતો તમારું કલ્યાણ બગાડશે એ નિશ્ચિત છે બરાબર. બહુ જવાબદારીપૂર્વક કહું છું તમને બધાને. એ બધી વાતો વાંચવાથી કોઈનું કલ્યાણ થયું નથી ને થવાનું પણ નથી. જેને ભગવાન સ્વામિનારાયણના ધામમાં જવું હોય, ભગવાન શ્રીજી મહારાજ પાસે જવું હોય, જેને આપણે સર્વોપરી સર્વ અવતારના અવતારી માયના છે, એના વચનમાં વિશ્વાસ રાખશું, કે એ પ્રમાણે વરસું તો જ ભગવાન પાસે જવાશે, અન્યથા ન જવાય. આ તમને લોકોને ખોટી દિશામાં ભટકાવી રહ્યા છે. ગગન પુષ્પ જેવી વાત છે બરાબર, અજાસ્તન જેવું છે. આની અંદર તમને કાંઈ જે
બકરું હોય તેના ગળાની અંદર જે સ્તન છે એમાં ક્યારે પણ દૂધનું સુખ નહીં આવે, તેમ આ બધી અવતાર જોઈને વાતો તમને કરીને ક્યારે પણ તમને અક્ષરધામમાં તમારી પ્રાપ્તિ ન થાય. તમારા જે ગુરુજીઓ છે અત્યારે બધા કેમ ભૂગર્ભની અંદર ભરાઈ ગયા છે, પોતાની પાસે આટલી બધી સામર્થ્ય છે, બધાને ભગવાન તે સાક્ષાત વાતો કરે છે અને બધી જાત જાતની વાતો સત્સંગની અંદર પ્રચલિત થાય છે. અમુક સમયે બધા વિડીયો બહાર પડે છે કે ગુરુજી આમ કર્યું, ગુરુજીએ ફલાણું કર્યું, ઢીકણું કર્યું. તો આ જે કહેવાતા સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર જ્યારે પ્રહાર થાય છે, આક્ષેપબાજી થાય છે, ભગવાનને ગાળો ભાંડે છે, નરસંતોને બધા ગાળો ભાંડે છે, તો એને ભગવાનનો સાક્ષાત્કાર કરાવો, સમાધિ કરાવો, કાં તો યમદૂતને યમપુરીમાં મોકલો. તો બોલતા અનાપ શનાપ બંધ થઈ જાય લોકો. કેમ એવું કરતા નથી? કેમ મૌનનો ધારણ કરે છે આ લોકો? ખોટા છે એ લોકો, કશું છે નહીં. આ બધું આ લોકો મેરી વિદ્યા સાધીને આ બધું કરે છે. આપણે એમાં ઊંડા ઉતરવાનું થતું નથી. જે સ્વામિનારાયણ ભગવાનનો સર્વોપરી ઉપાસક હોય, ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી માનતો હોય, તેના વચન માત્ર પણ એનું ઉલ્લંઘન ન કરે, વચન પ્રમાણે જોઈએ તો ગોપીઓએ ક્યારે પણ ભગવાનના વચનનો અનાદર કરેલો જ નહીં. ભગવાન જ્યારે સ્વયં મથુરા જવાના હતા, ગોપીઓની ઈચ્છા નહોતી કે આપણે ભગવાનને અહીંયા રોકીએ, પણ ભગવાનની જવાની ઈચ્છા હતી. તો ગોપીઓ ભગવાનનો એને નિશ્ચય હતો ભગવાનનો, તો ગોપીઓ ભગવાનની મરજી વિરુદ્ધ ગઈ નહીં. આ જ ભગવાનનો પરિપક્વ નિશ્ચય છે. જેટલો ભગવાનનો સર્વોપરી નિશ્ચય હશે તે ભગવાનની આજ્ઞા કાનો માત્ર પણ લોપશે નહીં. સંપૂર્ણ શિક્ષાપતિ પ્રમાણે, સત્સંગ જીવન પ્રમાણે, વચનામૃત પ્રમાણે વર્ષે બરાબર. તો આ બધા ગ્રંથોને અનુલક્ષીને એના પર બી પોતાના મન કલ્પિત અર્ઘટન નહીં. આજે બધી વચનામૃત ઉપર બધી કપોળ કલ્પિત બધી ટીકાઓ બહાર પડેલી છે, એ પ્રમાણે નહીં, પણ રઘુવીરજી મહારાજે જેનું અર્થઘટન કરેલું છે એ પ્રમાણે જ એ શિક્ષાપત્રીના પણ મનસ્વી અર્થ નહીં. સત્યાનંદ સ્વામીએ અર્થદીપિકા આદિ આચાર્ય જે શિક્ષાપત્રી ભાષ્ય આદિક જે છે તે બધી ટીકા લેવી પડે. સત્સંગી જીવન પણ મુખ્ય ગ્રંથ છે, એને પણ આધાર લેવો પડે. આજે સત્સંગી જીવન તો કોઈ જોતું જ નથી, માનતું જ નથી. બિહારીલાલજી મહારાજે હરિનામૃતમાં લખેલું કે જ્યાં સત્સંગી જીવનની કથા થાય છે ત્યાં ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત ત્યાં હાજર હજુર હોય છે, પ્રત્યક્ષ ભગવાનની હાજરી હોય છે. તો આવા ગ્રંથની આજે અનાદર થઈ રહ્યો છે, એની જયંતિનો અનાદર થઈ રહ્યો છે, એના સિદ્ધાંતોને આજે ખુલ્લેઆમ લોપી રહ્યા છે. એટલે આ બધું દુઃખ સંપ્રદાયની અંદર આવી રહ્યું છે. ખરેખર સંપ્રદાયની અંદર શાંતિ જોઈતી હોય તો ભગવાને કીધું એ પ્રમાણે સંપ્રદાયનું જે મૂળ છે તે પકડો. બરાબર, વાસુદેવ મહાત્માએ ગ્રંથને કીધું છે સંપ્રદાયનું મૂળ. તો પછી ભાગવતને કોઈ મૂળ કહે છે, તો કોઈ જગ્યાએ તમને ભગવાને સ્પષ્ટ રીતે કહે તો ભગવાને સત્સંગી જીવનની અંદર આ વાસુદેવ મહાત્માને સંપ્રદાયનું મૂળ કીધું. હરિનામૃતમની અંદર બિહારીલાલજી મહારાજે આ ભાગવતને સંપ્રદાયનું મૂળ કીધું. બરાબર. અને શિક્ષાપત્રી અર્થદીપિકા 121 શ્લોકની અંદર સત્યાનંદ સ્વામીએ સંપ્રદાયનું જે મૂળ તેને રામાનુજાચાર્યની સાથે પરંપરા સાથે અડાડેલું છે. એટલે આ સમન્વય કરી અને આ ત્રણનો સમન્વય કરીને આ બધા નંદ સંતોના મેં તમને વચનો કીધા એ પ્રમાણે માનશો તો જ આપણે સુખ શાંતિ થશે. આપણે ભગવાનની અક્ષરધામમાં ભગવાનની સેવાનું સુખ પ્રાપ્ત થશે. બરાબર. બાકી આ તો બધી બહુ વિચાર માંગેલી બાબત છે. પારાવાર પસ્તાવાનો વારો આવશે જો ખોટી રીતે ભગવાનના અવતારનું ખંડન કરીશું. આવા ગ્રંથો પણ એક ભુજના સમર સંતે આગાહી કરેલી છે કે જે ભગવાનના અવતારના ખંડન કરવાના જે ગ્રંથો ચોપડીઓ ઘરમાં હશે તો ભગવાન ક્યારે પણ લેવા ન આવે. બરાબર. આ મારા કોઈ વચન નથી, નામ આપતો નથી, થોડો વિવાદ થાય એટલે, પણ સોશિયલ મીડિયામાં એ વિડીયો પ્રચલિત થયો હતો આજથી લગભગ 5 વર્ષ પહેલાં. એટલે આવા કલ્પિત ગ્રંથો ઘરમાં રાખશું તો ક્યારે પણ ભગવાન લેવાનો આવે. એટલે ભગવાન શ્રીજી મહારાજ અને અનંત સંતોને રાજી કરવા હોય તો આ બધી વાતો વિચારજો. બરાબર. અને મેં તમને કીધા એ પ્રમાણે વર્ષો તો જ આપણું કલ્યાણ થશે. કોઈનું મન ધાર્યું કોઈ નિશ્ચય કરવો નહીં. આ નંદ સંતોએ કીધું એ પ્રમાણે વર્ષે તોય પરિપક્વ સર્વોપરી નિશ્ચય થાય. આપણા વચ્ચેને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.